નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 7 જે છે ધોરણ 8નું બરોબર છે એના વિભાગ 5 જે સ્વાધ્યાયપોથી છે એનું આપણે આગળના જે 1 થી 10 જેટલા દાખલા તે પૂર્ણ કરી નાખ્યા બરોબર મિત્રો. હવે આગળ અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન છે એના પ્રશ્નો સમજીએ મિત્રો. તો એક્સના 90% જો 315 કિલોમીટર થતા હોય મિત્રો તો એક્સની કિંમત જણાવો. તો મિત્રો અહીંયા એક્સના 90% મેં લખ્યા બરોબર 315. ઓકે, હવે ટકા દૂર કરી મિત્રો એટલે શું થશે, અહીં ખાસ ધ્યાન રાખજો કે આ એક્સને આપણે સ્મોલ લખીએ તો સારું રહેશે, પણ કંઈ વાંધો નહીં, ડોટ કર્યો તો ગુણાકારની નિશાન લીધી, 90 છેદમાં 100 આવશે, 100 આવશે બરોબર છે. બરોબર 315 લખ્યા, 0 0 ઉડી જશે મિત્રો, માટે અહીંયા એક્સ બરોબર શું થશે, 10 અંશમાં જતા રહેશે એટલે 315 ગુણ્યા 10 લખ્યા અને છેદમાં મેં શું લખ્યા 9 લખ્યા બરોબર છે. 315 જે છે મિત્રો એને 9 વડે ભાગીએ તો 9 તારી 27 અને 9 ચોક 36 થઈ જાય એટલે 9 તારી 27 આવ્યા. 31માંથી 27 જશે એટલે 4 વધશે મિત્રો અને 5 લખ્યા તો 9 પંચા 45. તો આપણને શું જવાબ મળ્યો મિત્રો, અહીંયા 35 મળ્યો. તો 9 કેટલા ઉડ્યા મિત્રો, 35 ઉડશે. 35 ગુણ્યા 10 કેટલા થાય મિત્રો, તો એક્સ બરોબર 350. હવે જો મિત્રો અહીંયા માહિતી કિલોમીટરમાં આપેલી છે એટલે જવાબમાં પણ શું આવશે, કિલોમીટર જ આવશે. પાછળ જવાબમાં થોડી ભૂલ છે, આપણે ધ્યાન રાખવાનું, કિલોમીટરમાં રકમ છે એટલે જવાબ કિલોમીટરમાં આવશે, એટલે મીટર નહીં પણ કિલોમીટર છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છાપેલી કિંમત પર 12% વળતર છે બરાબર છે. તો વેચાણ કિંમત શું થશે, તો પહેલાં આપણે વળતર શોધી નાખીએ મિત્રો. તો વળતર ટકામાંથી રૂપિયામાં શોધીએ બરાબર છે. એટલે છાપેલી કિંમત જે છે ને, છાપેલી કિંમત એના ઉપર 12% વળતર મળે છે. કેટલું વળતર મળે છે, 12%. તો 1200 ગુણ્યા ટકા દૂર કરી એટલે શું આવશે મિત્રો, છેદમાં 100 એટલે 0 0 ઉડી જશે મિત્રો. 12 ગુણ્યા 12 આપણે 12 નો વર્ગ જાણીએ છીએ બરોબર છે, વર્ગ શીખ્યા. તો 12 નો વર્ગ 144 થાય, તો 144 રૂપિયા આપણને વળતર મળ્યું. પરંતુ આપણે વેચાણ કિંમત શોધવાની છે. તો જે પ્રિન્ટેડ પ્રાઇસ છાપેલી કિંમત છે ને એમાંથી આપણે જો વળતર રૂપિયામાં જે બાદ કરી નાખીએ એટલે આપણને શું મળી જાય, વેચાણ કિંમત મળી જાય. તો વેચાણ કિંમતને આપણે શોર્ટમાં વેકી લખીએ છીએ મિત્રો. છાપેલી કિંમતમાંથી આપણે શું બાદ કરીશું, યસ, વળતર રૂપિયામાં. તો છાપેલી કિંમત આપણા જોડે 1200 રૂપિયા છે અને વળતર આપણને કેટલું મળ્યું, 144 મળ્યું. તો 1200 રૂપિયામાંથી વિદ્યાર્થી મિત્રો 144 જાય તો એ બાદબાકી કરીએ તો એ 10 આવે, તો એ 9 આવે, એ કટ કરીએ તો 1 આવી જાય, કેમ કે 9 લીધો એટલે કટ કરવું જ પડે. 10માંથી 4 જાય તો 6, 9માંથી 4 જાય એટલે 5, 1માંથી 1 જાય 0 અને 1. આપણો ઓપ્શન નંબર એ જે છે આપ મિત્રો સાચો જવાબ થશે. એટલે જવાબની અંદર 1056 રૂપિયા એ આપણી જે વસ્તુ છે એ વસ્તુની શું થશે, વેચાણ કિંમત થશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. હા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોવો છો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર છે મિત્રો. હજાર વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો પણ ખાસ સબસ્ક્રાઈબ નથી કરતા, ઘણી દુઃખની વાત છે. તો આશા રાખું છું તમે હવે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન તરત મળતું રહે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તમારા માટે આ રીતે હું સોલ્યુશન લાવતો જ રહીશ બેક ટુ બેક. ઓકે, આગળ વધીએ. તો ત્યાર પછીનો પ્રશ્ન છે, ધારો કે મુદ્દલ પી, વ્યાજનો દર આર, મુદ્દત ટી છે, સાદું વ્યાજ એસ છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ સી છે. તો નીચેનામાંથી કઈ શક્યતા, યાદ રાખો મિત્રો કે એ મુદ્દત, વ્યાજનો દર અને મુદ્દત એ બદલાતું નથી. તો યાદ રાખવાનું કે સાદું વ્યાજ હોય ને મિત્રો, સાદું વ્યાજ એ સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે જ હોય. ચક્રવૃદ્ધિ વ્યાજ એ વ્યાજનું પણ વ્યાજ છે, એટલે એકવાર 1 વર્ષનું વ્યાજ હોય તો એના ઉપર ફરીથી વ્યાજ ઉપર વ્યાજ મળે. તો હંમેશા સાદું વ્યાજને સિમ્પલ ઇન્ટરેસ્ટ એસ કહેવાય, ચક્રવૃદ્ધિ વ્યાજને ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ કહેવાય બરાબર છે. એટલે સી એ હંમેશા મોટું જ હોય બરાબર છે. તો એસ અને સીમાં મોટું કોણ હશે, સી મોટું હશે. તો આપણી રકમની અંદર કોને મોટું આપેલા છે, સીને મળે, તો સી અને એસમાં મોટું કોણ છે, સી. તો કયો ઓપ્શન આવશે, યસ, પહેલો ઓપ્શન જે છે સાચો જવાબ થશે બરાબર છે. તો આમાં માત્ર પહેલો વિકલ્પ સાચો આપેલો છે, તો ઓપ્શન નંબર જે એ છે એ આપણો જવાબ થશે મિત્રો, કે સી જે છે હંમેશા, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સાદા વ્યાજ કરતાં વધારે જ હોય બરાબર છે. મગજમાં ફિટ કરી નાખજો મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો વસ્તુની છાપેલી કિંમત આપેલી છે, વેચાણ કિંમત આપેલી છે, વળતરનો દર શોધવાનો છે. તો મિત્રો પહેલાં વળતર શોધી નાખીએ. તો વળતર કેટલું થયું યાર, છાકીમાંથી આપણે વેચાણ કિંમત બાદ કરીએ તો આપણને વળતર મળી જાય. તો છાપેલી કિંમત 80 રૂપિયા હતી, વળતર 76 રૂપિયા હતા.
80માંથી 76 જાય તો કેટલા રૂપિયા આવ્યા? 4 રૂપિયા આપણને શું મળ્યું? વળતર મળ્યું. હવે મિત્રો વળતરનો દર શોધવાનો છે, તો વળતરનો દર એટલે ટકા શોધવાના કીધા. શું શોધવાના કીધા છે? ટકા. અને ઓપ્શન ઉપરથી પણ તમને ખબર પડી જશે કે અહીંયા શું આપેલા છે? ટકા, એટલે ટકા જ શોધવાના છે. તો ઉપર વળતર લખીશું, નીચે આપણે છાપેલી કિંમત લખીશું અને ટકામાં શોધવાના એટલે કેટલા વડે ગુણ્યા મિત્રો? 100 વડે ગુણ્યા એટલે ટકા થઈ ગયા. વળતર આપણા જોડે 4 છે, છાપેલી કિંમત આપણા જોડે 80 છે, ગુણ્યા શું લખ્યા? 100 લખ્યા. એક એક 0 ઉડી જાય મિત્રો. 4 દુ 8 આવશે અને 2 પંચા 10 આવશે, એટલે 5% એ વળતર મળ્યું આપણને, વળતરનો દર. તો 5% વળતર આપણને આપેલું હશે. તો ઓપ્શન નંબર જે એ છે એ જ આપણા પ્રશ્નનો શું થશે મિત્રો? જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો મિત્રો ઉપરના દાખલાની જેમ જ છે, બરાબર છે, પણ મોટો દાખલો છે. તો આપણે અહીંયા આ જે છે 5400 રૂપિયાની કિંમતમાં એક ઘડિયાળ 5400 રૂપિયાની જે કિંમતની એક ઘડિયાળ જે છે, બરાબર છે, એ રૂપિયા 4500માં મળી ગઈ એને. તો છાપેલી કિંમત કેટલી છે મિત્રો? 5400 રૂપિયા. કેટલી છે? તો આટલી કિંમત છાપેલી હતી અને એને મળી કેટલામાં? 4500માં. તો ઓલા ભાઈ વેચી કેટલામાં? જે વ્યક્તિ હશે એને વેચી કેટલામાં હશે? 4500 રૂપિયામાં વેચી હશે, બરાબર છે. તો પહેલાં તો આપણે વળતર ટકામાં શોધીએ, અરે વળતર રૂપિયામાં શોધીએ. તો વળતર રૂપિયામાં શું મળશે? તો છાકી ઓછા વેકી. શું આવશે? છાકી ઓછા વેકી. તો છાપેલી કિંમત આપણા જોડે કેટલી છે મિત્રો? તો કૌંસની બહાર લખીશું રૂપિયા અને 5400 માઇનસ 4500 લખ્યા. રૂપિયા લખવાની જરૂર નથી. બાદબાકી કરીએ મિત્રો તો જો 4500 એટલે બીજા 500 એટલે 5 થાય અને બીજા 400 એટલે 5400 થઈ જાય. એટલે કેટલા આવ્યા? બાદબાકી 900 રૂપિયા આવી. તો વળતર મળ્યું રૂપિયામાં, પણ આપણે ટકામાં શોધવાનું છે. તો વળતર ટકામાં, બરાબર છે. વળતર ટકામાં આપણે શોધવું છે, તો આપણે શું કરીશું? ઉપર લખીશું વળતર રૂપિયામાં, નીચે લખીશું છાપેલી હોય તો રૂપિયામાં જ છે, ગુણ્યા 100 પણ ટકા. તો એ વળતર આપણા જોડે કેટલું છે? 900 રૂપિયા આવે મિત્રો. છાપેલી કિંમત આપણા જોડે કેટલી છે? 5400 રૂપિયાની વસ્તુ 4500માં મળી, બરાબર છે, ગુણ્યા 100 આવશે 100, બરાબર છે. હવે જો મિત્રો ધ્યાન રાખજો, આ બે મીંડા ઉડી ગયા, બરાબર છે. 9 6 54 થયા મિત્રો, બરાબર છે. એટલે 100 ભાગ્યા 6 આવ્યા. શું આવ્યા? 100 ભાગ્યા 6 આવ્યા. હવે જો ધ્યાન રાખો, અહીંયા હું દાખલા કે 50 દુ લખું છું. કેટલા લખું છું? 50 દુ લખું છું. તો 2 3 દુ 6 ઉડી જાય મિત્રો, એટલે 50 ભાગ્યા 100 આવ્યું? 3 આવ્યું. આ ટકામાં મળે. પણ આપણે અપૂર્ણાંકમાં જવાબ લાવો છે તો 50ને કેટલા વડે ભાગીશું મિત્રો? 3 વડે. તો 3 દુ 6 વધી ગયા, એટલે 3 એકા 3, એટલે વધ્યા કેટલા? 2. 0 ઉતાર્યા તો 3 6 18, તો 2 વધ્યા મિત્રો. તો આ પ્રમાણે ચાલતું જ રહેશે. એટલે 16.2 એ શું આવશે? વળતર આવશે ટકામાં. ખ્યાલ આવે મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે. રૂપિયા 45,000 મુદ્દલનું 12% વ્યાજના દરે 5 વર્ષની મુદ્દતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. મિત્રો થોડો મોટો દાખલો છે અને 5 વર્ષની મુદ્દત એ વધારે પડતો મોટો થઈ ગયો છે, પણ આ દાખલો આપેલો છે તો આપણે ફટોફટ ગણવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો મુદ્દલ આપણા જોડે 45,000 રૂપિયા છે, વ્યાજનો દર 12% છે અને મુદ્દત 5 વર્ષ છે. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછ્યો એટલે સાદું વ્યાજ લખીશું. સાદું વ્યાજ I બરાબર PRN/100. ખરેખર PRT પણ લખાય, પણ આપણે એન અને ટી સરખા લઈએ છીએ એટલે એન લખ્યા. મિત્રો બધી કિંમત મૂકી. PRTની 0 0 ઉડી જશે, તો 12 પંચા 60, તો 450 ગુણ્યા 60 અને આનો ગુણાકાર કરીશું એટલે 27,000 રૂપિયા આપણને શું મળ્યું મિત્રો? સાદું વ્યાજ મળી ગયું. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે ડાયરેક્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં મળે, આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એ બરાબર P(1/R/100)(n)(100) બરાબર. હવે આમાં કિંમત મૂકીએ મિત્રો, તો અહીંયા શું થશે? 100 સામે ગુણાઈ જશે, એટલે 100 + 12/12 એટલે 112/100(5), બરાબર છે. તો આપણે 112/100(5) થી એટલે 112 5 વખત ને 100 પણ 5 વખત લખીશું. તો આ પ્રમાણે ગણતરી કરીશું મિત્રો. તો આ ઉપર જો સમજો, અહીંયા આપણે ઉપરની સંખ્યા જે છે એમાં અહીંયા જો ધ્યાન રાખો, અહીંયા ઉપરથી 3 અને નીચેથી 3 મીંડા ઉડાવી દઈએ મિત્રો, બરાબર છે. તો કેટલા મીંડા વધશે? 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 લખ્યા. અને આ બધાનો ગુણાકાર 45 જોડે બધાનો ગુણાકાર કર્યો તો આટલો આવે. એક 0 ફરીથી ઉડી જશે અને કેટલા સ્થાન ખસીશું? 6 સ્થાન ખસી. 1 2 3 4 5 6, તો 79,305.37, બરાબર છે. 305.37 એન્ડ સો ઓન.
અને વ્યવસ્થિત લખે તો 79,305.38 રૂપિયા આવ્યા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીએ. આપણે ચક્રોધી વ્યાજ અહીં શોધવું પડશે. એટલે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીએ એટલે આપણને શું મળી જાય? વ્યાજ મળી જાય. બરાબર છે મિત્રો. તો આ 79,305.38 છે, એમાંથી 45,000 બાદ કરીશું તો આપણને 34,305.38 મળ્યા. પણ આ તો વ્યાજ મળ્યું. પણ મિત્રો મારી જોડે આ વ્યાજ, સાદું વ્યાજ અને ચક્રોધી વ્યાજ મળી ગયા એટલે આપણે શું કહીશું? બંનેની બાદબાકી. આપણે ઉપરના દાખલામાં યાદ કરો, સાદું વ્યાજ અને ચક્રોધી વ્યાજ કોણ મોટું આવ્યું? ચક્રોધી વ્યાજ મોટું આવ્યું ને. તો ચક્રોધી વ્યાજમાંથી સાદું વ્યાજ આપણે બાદ કરીશું મિત્રો. તો બાદબાકી કરતાં આપણને જવાબ કેટલો મળશે? 7,305.38. આ આપણને શું મળી ગયું મિત્રો? તફાવત મળી ગયો. બરાબર છે. આ જે છે શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ છે. બરાબર મિત્રો. ઓકે. તો સાદા વ્યાજની ગણતરી અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનો સૂત્ર ઉપયોગ કરીને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીને તફાવત શોધ્યો. તો આપણો દાખલો આ રીતે ગણો મિત્રો. બરાબર છે. ઓકે. આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. છેલ્લો દાખલો છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 એવો છે, વેચાણ કિંમત શોધો, છાપેલી કિંમત અને વળતર આપેલું. જો મિત્રો હજુ પણ તમે ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દાબજો, લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરજો જો તમને કોઈ ભાગમાં ખબર ના પડી હોય મિત્રો. અને જો તમારે કોઈ પણ ફરમાઈશ હોય કે તમને ભાઈ આ પ્રશ્નની જરૂર છે, આ શીખવું છે, મને કહેજો, હું ચોક્કસ એના પર વિડીયો બનાવીશ મિત્રો. આગળ વધીએ. વેચાણ કિંમત શોધવાની કીધી, છાપેલી કિંમત આપેલી છે અને વળતર ટકામાં આપ્યું છે મિત્રો. તો જો આના માટે એક ટ્રીક આપું તમને. છાપેલી કિંમત આપેલી છે, જો છાપેલી કિંમતમાંથી વળતર બાદ કરું મિત્રો તો મને શું મળે? વેચાણ કિંમત મળે. બરાબર છે. સિમ્પલ ટ્રીકથી દાખલો શીખવાડું છું. જો 100 રૂપિયા હું છાપેલી કિંમત લઉં, શું લઉં? ₹100 છાપેલી કિંમત લઉં તો 5% વળતર ₹5માં કન્વર્ટ થઈ જશે. તો કેટલું વેચાણ કિંમત થશે મિત્રો? ₹95 વેચાણ કિંમત થશે. હવે આપણે આ દાખલામાં શોધવાનું શું છે? વેચાણ કિંમત. તો હું પદ બનાવીશ છાપેલી કિંમત આપેલી છે એટલે છાકી અને સામે બનાવ્યું મેં વેકી. છાપેલી કિંમતમાં જોડે જો 100 રૂપિયા હોય તો મારું વળતર કેટલું થાય મિત્રો? વેચાણ કિંમત કેટલી થાય? ₹95 થાય. બરાબર છે. માટે જો છાપેલી કિંમત ₹5,450 હોય તો મને વેચાણ કિંમત કેટલી મળે? આનો ગુણાકાર કરીશું મિત્રો. 5,450 ગુણ્યા 95/100. બરાબર છે. એક 0 ઉડી ગયો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 545 અને 95નો ગુણાકાર તમારે કરવાનો છે. એનો ગુણાકાર 56,525 આવશે અને છેદમાં લખ્યા આપણે 10. બરાબર છે. આનો ગુણાકાર કેટલો આવશે મિત્રો? 51,775 આવશે. બરાબર છે. હવે આપણે દશાંશી નામ ખસીશું મિત્રો એક, તો જવાબ શું આવશે? 5177.5 લખો કે 50 લખો, આટલા રૂપિયા શું થાય? એ વસ્તુની વેચાણ કિંમત થશે. આશા રાખું છું મિત્રો તમને આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે રિવિઝન કરો અને સમજો મિત્રો. ફક્ત સ્કીપ કરીને લેસન કરવા ખાતર ના કરતા. એક દાખલાને સરસ રીતે સમજો. આના પાછળ સરસ મજાની મહેનત કરેલી છે અને તમે પણ સરસ રીતે મહેનત કરો. ઓકે. તો આ રીતના હું સોલ્યુશન બેક ટુ બેક લાવતો રહીશ. ત્યાં સુધી બધાને બાય બાય. તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ઓકે.